અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી હતી। સુરતમાં કડિયા કામ કરતો યુવક નિલેશ ચુડાસમા એક પરિણીતાને ભગાડી ગયો હતો, જે બાદ યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી। આ મામલે તાજેતરમાં સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં યુટ્યુબર આ યુવક પાસે માફી માંગતો હોવાનું સામે આવ્યું હતું। જે મામલે પોલીસે જાણીતા યુટ્યુબર સહિત 3 લોકો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। સાવરકુંડલાના બાઢડા ગામની વિરાણી હાઈસ્કૂલની નજીકથી માર મરેલા હાલતમાં યુવક મળી આવ્યો હતો। ઢોર મારથી પીડિત યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો અને સાવરકુંડલા સરકારી હોસ્પિટલે પહોંચતા યુવકનું મોત થયું હતું। નિલેશ સુરતમાં કડિયા કામ કરતો હતો અને આ દરમિયાન તેને આહિર સમાજની એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। નિલેશ આ મહિલાને ભગાડી ગયો હતો, જે વાતનું મન દુઃખ રાખીને આરોપીઓને તેનું કાસળ કાઢી નાખવાનું કાવતરું ઘડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામ યુટ્યુબર તરુણ આહિરે નિલેશને શોધી કાઢ્યો હતો। તરુણે નિલેશને નીચે બેસાડી આહિર સમાજની દીકરીને ભગાડવા બદલ માફી માંગવાનો એક વિડીયો શૂટ કર્યો હતો। વિડીયોમાં યુવક બે હાથ જોડી સમાજની માફી માંગી રહ્યો હતો। યુટ્યુબર વિડીયોમાં કહી રહ્યો હતો કે આ યુવકને 27 તારીખનું અલ્ટિમેટમ આપ્યું હતું, જો કે તે હાજર ન થતાં તેને અમદાવાદથી શોધી કાઢ્યો હતો। સમાજની દીકરી જે પણ ભગાડીને લઈ જશે તેને છોડવામાં આવશે નહીં। એટલું જ નહીં, પરંતુ યુટ્યુબરે મૃતકના માતા અને ભાઈ પર દબાણ લાવીને અન્ય એક વિડીયો પણ બનાવડાવ્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થયાના થોડા જ સમય બાદ સાવરકુંડલાના બાઢડા ગામમાં આવેલી વિરાણી હાઈસ્કૂલ પાછળની પડતર જગ્યામાંથી નિલેશની લાશ મળી આવી હતી। મૃતકના ભાઈ વિરલભાઈ ચુડાસમાએ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપીઓએ નિલેશને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ હથિયારો અથવા અન્ય રીતે જીવલેણ માર મારી હત્યા કરી હતી અને ત્યારબાદ તેની લાશને બાઢડા ખાતે ફેંકીને નાસી છૂટ્યા હતા। ત્યારે પોલીસે મૃતદેહને કબજે કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલી આપ્યો છે। આ કેસમાં સાવરકુંડલા રૂરલ પોલીસે મુખ્ય 3 આરોપીઓ યુટ્યુબર તરુણ ભામણિયા, રહે કરલા, તાલુકા જેસર, જિલ્લા ભાવનગર, વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નુકમ, રહે અખેગઢ મહુવા અને અમિત હડિયા, રહે ગાંડલા સામે ગુનો નોંધ્યો હતો ને વિજય નુકમ અને અમિત હડિયા ઝડપાઈ ગયા હતા, જ્યારે યુટ્યુબર તરુણ બામણિયા હાલ ફરાર હોવાની વિગતો સાવરકુંડલાના ડીવાયએસપી વિરલચંદને આપી હતી। સાંભળો આના પર વિરલચંદન ડીવાયએસપી સાવરકુંડલાનું શું કહેવું છે। ગઈ તારીખ 30 એપ્રિલ 2026 ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં એક BNS 103(1) 54 અને GP એક્ટ 135 મુજબનો ગુનો દાખલ થયો છે, એટલે કે મર્ડરનો ગુનો દાખલ થયેલો છે। જેમાં મરણ જનાર જે છે એ નિલેશભાઈ ચુડાસમા એ છે। આ મર્ડર પાછળનું બનાવનું કારણ એવું છે કે જે નિલેશભાઈ હતા એમને વણોટ ગામના એક બેન છે, એમને જોડે પ્રેમ સંબંધ હતો। બેન પરિણીત હોય તેમ છતાં નિલેશભાઈ જે છે એમને સુરત મુકામેથી લઈ ગયેલ હતા। આ બાબતનું પોતાનું મન દુઃખ રાખી અને જે ગુનાના કામના આરોપીઓ છે કે જેમના નામ છે વિજય ઉર્ફે રાકેશ, તરુણ બાંભણિયા અને અમિત હડિયા, એમણે નિલેશભાઈને આ બાબતનું મન દુઃખ રાખી ઢોરમાર માર્યો હોવાના લીધે એમનું મૃત્યુ નિપજ્યું છે। આથી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ મુજબનો ગુનો દાખલ થયેલો છે। આ ગુનાની તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના PI KL ચૌધરી ચલાવી રહ્યા છે। આ ગુનાના તપાસના કામે જે 2 આરોપીઓ છે, વિજય ઉર્ફે રાકેશ અને અમિત હડિયા, જેમની ધરપકડ કરવામાં આવી છે। અન્ય જે આરોપી જે છે નાસ્તા ફરતા, એને પકડવાના ચક્રો ગતિમાન છે અને હાલ તપાસ પ્રગતિ પર છે। આરોપી કોણ છે જે સોશિયલ મીડિયાના વાયરલ વિડીયોમાં બોલે છે? હા, આ બાબતે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલા છે એમાં જે ભાઈ
બોલે છે ધમકી ભર્યા ટોનમાં, એ છે તરુણભાઈ બાંભણિયા, જે હાલ ફરાર છે અને એને પકડવાની ગતિવિધિ ચાલુ છે.